નમસ્કાર મિત્રો, તાજા અને ખૂબ જ ચિંતાજનક રાજકારણ સૌથી મોટા સમાચાર. હવે ભાજપના ગઢમાં ભાજપની મોટી હાર અને દિગ્ગજ નેતાની કરાઈ ધરપકડ. ભાજપના ગઢમાં મોટું ગાબડું અને લાગ્યો ઝટકો. ગુજરાતમાં પણ રાજકીય માહોલ ગરમાયો. પીએમ નરેન્દ્ર મોદીએ બોલાવી મહત્વની બેઠક અને હવે ફરી નવા જૂનીના એંધાણ. અરવિંદ કેજરીવાલે કર્યો તીખો પ્રહાર અને પીએમ મોદી પર મોટો કટાક્ષને લઈને સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા રાજકારણ સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી શેર કરી દેજો. સર્વપ્રથમ પીએમ મોદી અને ભાજપ પર કોંગ્રેસે કર્યો મોટો કટાક્ષ. નીટ પેપર લીક મુદ્દે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને શિક્ષણના વ્યાપકીકરણ મુદ્દે આજે ગુજરાત કોંગ્રેસ રસ્તા પર ઉતરી છે. સરકારના વિરોધમાં અમદાવાદના નહેરુ બ્રિજથી લઈને સરદાર બાગ સુધી કોંગ્રેસે રેલી યોજી હતી અને સાત્રો કી ગુંજ અભિયાન અંતર્ગત સરદાર બાગ ખાતે ધરણા પણ કરાયા છે. આ રેલી દરમિયાન કોંગ્રેસના નેતાઓએ ભાજપ હાય હાય અને નરેન્દ્ર મોદી વીક છે એટલે પેપર લીક છે તેવા નારા પણ લગાવ્યા હતા. આગળના પ્રાપ્ત થતા મહત્વના સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો પીએમ મોદીને ગાળો આપનાર રુચિકા સિંહને પોલીસે રાહત આપતા તેના પર કોઈ પણ કાર્યવાહી ન કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હી પોલીસ અનુસાર અત્યાર સુધી કોઈ એફઆઈઆર દાખલ કરવામાં આવી નથી અને આગામી સમયમાં પણ કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવશે નહીં. આ મામલે નોઈડા પોલીસે 0 એફઆઈઆર દાખલ કરી હતી, જે બાદમાં દિલ્હી પોલીસને મોકલવામાં આવ્યું હતું. જોકે દિલ્હી પોલીસે આ ફેસને લઈને આગળ ન વધવાનો મોટો નિર્ણય લીધો છે. આપના દિગ્ગજ નેતા અરવિંદ કેજરીવાલને લઈને આવ્યા મોટા સમાચાર. આપના નેતા અરવિંદ કેજરીવાલ E20 પેટ્રોલને લઈને કેન્દ્ર સરકાર પર તીખા પ્રહારો કર્યા છે. કેજરીવાલે આરોપ લગાડતા કહ્યું કે ટ્રમ્પના દબાણમાં સરકાર ઇથેનોલ પર ભાર મૂકી રહી છે, જેથી આગામી 5 વર્ષમાં ભારત અમેરિકાથી $20 મિલિયન ઇથેનોલ ખરીદશે. વધુમાં તેણે કહ્યું કે મારી ઓનલાઈન પિટિશન પર 2,33,238 લોકોએ હસ્તાક્ષર કર્યા છે, જેને હું આવતીકાલે બપોરે 100 લોકો સાથે પીએમ આવાસ જઈને સોંપીશ. આગળના ચિંતાજનક સમાચાર પર એક નજર કરીએ તો ભારત પાકિસ્તાનના બોર્ડર પર હવે નવા જૂનીના એંધાણ. પાકિસ્તાને ભારત સાથેની તેની પૂર્વ સરહદ પર ચીન નિર્મિત HS-15 આર્ટિકલી ટોપો તૈનાત કરવાનું શરૂ કરી દીધું છે. લગભગ 250 તોપોની આ તૈનાતી પાકિસ્તાનની ખોટી આર્ટિકલી તૈનાતી માનવામાં આવી રહી છે. જોકે ભારત પાસે K9 વજ્ર, M777 અને ધનુષ જેવી અત્યાધુનિક ટોપો પ્રણાલીમાં છે. નિષ્ણાંતો અને પાકિસ્તાનોની આર્ટિકલી ક્ષમતાને આધુનિક બનાવવાની દિશામાં ખૂબ જ મોટું પગલું માની રહ્યા છે. મહત્વના રાજકારણ સમાચાર અને ગુજરાતના રાજકીય માહોલ ગરમાયો. ખેડૂતો કાર્યક્રમમાં ગેનીબેનના નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો છે. વિવિધ મુદ્દા પર પોતાના મંતવ્યો રજૂ કરતા ચૂંટણી આવે ત્યારે પક્ષપાતી કરવી, પરંતુ હાલ ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપવાનું કહ્યું હતું. વધુમાં તેમણે રાજસ્થાનનું ઉદાહરણ આપતા કહ્યું કે ત્યાં 5 વર્ષ કોંગ્રેસ અને 5 વર્ષ ભાજપની સરકાર આવે છે, છતાં હિન્દુત્વ ખતમ નથી થતું. ગેનીબેને મતદારોને પરિવર્તન અંગે વિચારણા કરવા માટે આડકતરી રીતે અપીલ પણ કરી હતી. સૌથી મહત્વના સમાચાર અને ભાજપનો 30 વર્ષનો ગઢ માત્ર 30 જ દિવસમાં હાર થઈ. બિહારની બાકીપુર પેટા ચૂંટણીમાં ભાજપ, RJD અને જનસુરાજ વચ્ચેની ત્રિપાખીય જંગમાં જનસુરાજના પ્રશાંત કિશોરે મોટી જીત નોંધાવી છે. 27 રાઉન્ડ બાદ પ્રશાંત કિશોરે 55,780, ભાજપના નીરજ કુમારને 38,893 અને RJDના રેખા કુમારીને 12,461 મત મળ્યા છે. જીત બાદ પ્રશાંત કિશોરે કહ્યું છે કે ભાજપનો 30 વર્ષ જૂનો ગઢ માત્ર 30 જ દિવસમાં તૂટી ગયો. તેમણે કહ્યું કે આ ચૂંટણી દ્વારા બિહારની જનતાને યોગ્ય નેતૃત્વનો સંદેશો પણ આપ્યો છે. એટલું જ નહીં મિત્રો, વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ તમને જણાવી દઈએ, બીજેપીના ગઢમાં ભાજપની થઈ હાર અને કોંગ્રેસની મોટી જીત. એમપીના દતિયા વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસની ભવ્ય જીત થઈ છે. કોંગ્રેસના ઉમેદવાર ઘનશ્યામસિંહે બીજેપીના ઉમેદવાર આશુતોષ તિવારીને 6,056 મતથી હરાવ્યા છે. ચોંકાવનારી વાત તો એ છે મિત્રો કે જે પૂર્વ ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાના પોલિંગ બૂથથી બીજેપીને કોંગ્રેસથી ઓછા વોટ મળ્યા છે. બીજેપીના ઉમેદવાર આશુતોષ તિવારીએ હારની સમીક્ષા કરશે. જે લોકો બીજેપીને પોતાની કહે છે તેમણે વિશ્વાસઘાત કર્યો છે. પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બેઠકને લઈને આવ્યા મહત્વના સમાચાર.
સંસદ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એનડીએની સંસદીય દળની બેઠક યોજાઈ હતી, જેમાં સંસદની રણનીતિ બનાવી ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ નીતિન નવીન સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. પિયુષ ગોયલે ભારતના ફ્રી ડેમ એગ્રીમેન્ટ એટલે કે એફટીએ અને રાજીવ રંજન સિંહે મત્સ્ય ક્ષેત્રની યોજનાઓ અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું. આ સિવાય સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ પણ સંબોધન કર્યું હતું. હવે દિગ્ગજ નેતાની ધરપકડને લઈને આવ્યા મોટા સમાચાર. એક રેલી દરમિયાન અભિનેત્રી તૃષા અંગે કથિત દ્વિઅર્થી અને અભદ્ર નિવેદન આપવા બદલ તમિળનાડુના વિપક્ષી નેતા ઉદયનિધિ સ્ટાલિન વિવાદમાં ફસાયા છે. આ મામલે પોલીસે તેની અટકાયત કરીને 6 કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. કાવેરી જળ વિવાદના પ્રદર્શન સમયે આપેલા નિવેદન બાદ શાસક એટલે કે ટીવીકેના પાર્ટીએ તેની આકરી ટીકા કરી છે અને મહિલાનું અપમાન કરવા બદલ જાહેરમાં માફી માંગવાની માંગ પણ કરી છે.